ગુજરાતમાં ફરતા સાવધાન રહેજો, કારણ કે સરહદીય પોલીસ એલર્ટ છે અને મજા સજામાં ના પલટાય તે જોજો। પોલીસના 50 જેટલા જવાનો દ્વારા અમીરગઢ તેમજ કપાસિયા અને ગ્રામીણ વિસ્તારને જોડતા માર્ગો પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 9 ચેકપોસ્ટ હતી અને 7 નવી ઊભી કરાતા કુલ 16 ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા નશેડિયાઓને ઝડપવા બોડી-વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે। 31 ને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ છે। પીધેલાઓને ઝડપવા માટે જિલ્લામાં 7 નવી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। જિલ્લામાં 9 ચેકપોસ્ટ હતી અને 7 નવી ઊભી કરાતા કુલ 16 ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા નશેડીઓને ઝડપવા બોડી-વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરીને પોલીસ જવાનોને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે નશેડીઓને ઝડપવામાં જો કંઈ પણ બેદરકારી રાખી તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે। રાજસ્થાનમાં 31ની પાર્ટીઓ કરી પરત ગુજરાત આવતા ઈસમોને ઝડપી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આકરું વલણ અપનાવતા જિલ્લાની દરેક ચેકપોસ્ટ પર કડક સુરક્ષા ગોઠવતા અને એક્સ્ટ્રા સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે અનેક કર્મચારીઓને સ્ટેન્ડ બાય છે રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જાતે દરેક ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે। જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપતા પોલીસ કર્મીઓને કહ્યું કે 31ને લઈ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવામાં આવશે તો જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરવાની કડક સૂચના આપેલી છે। 31ને લઈને બનાસકાંઠાની સૌથી મહત્વની ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આજે અમીરગઢ પોલીસ જવાનો દ્વારા કરીબન 50 જેટલા પોલીસ જવાનો દ્વારા આવતા જતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં દારૂ પીને આવતા તેમજ દારૂ તેમજ કેફી દ્રવ્ય સહિતના ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વાહન ચાલકોને ચેક કરવામાં આવે છે અને ગુજરાતમાં પ્રવેશ કરવામાં આપવામાં આવે છે। તે ઉપરાંત કપાસિયા સહિત ગ્રામ્ય વિસ્તારને જોડતી ચેકપોસ્ટ ઉપર પોલીસ પેટ્રોલિંગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગવર્મેન્ટ ઇન્ડિયા